તાપી જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાશે। ઉચ્છલથી સોનગઢ થઈને વ્યારા પહોંચી યાત્રા। ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ હાજર રહ્યા। અમિતભાઈ ચાવડાએ અનેક મુદ્દે પ્રહાર કર્યા। નલ સે જલ યોજનાને લઈને પણ આકરા પ્રહાર કર્યા। નલ સે જલ યોજના હવે નલ સે ધન યોજના બની ગઈ હોવાનું પણ અમિતભાઈ ચાવડાએ કહ્યું। 2027માં કોંગ્રેસની સરકાર બનવાનો પણ અમિતભાઈએ દાવો કર્યો। આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે। ત્યારે એવા સંજોગોમાં ઉકાઈ ડેમના જે વિસ્થાપિતોના પણ રજૂઆતો મળી છે। ગામે ગામ નાના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, જે ભાજપના મળતિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે, એના પણ પુરાવા મળ્યા છે। અને લોકો તો એટલે સુધી કહે છે કે નલ સે જલ યોજના પીવાના પાણી માટે લાયા, પણ ભાજપના નેતા અને ભ્રષ્ટાચારી એમના મળતિયાઓએ આ નલ સે ધન યોજના બનાવી દીધી કે પાણી તો ના મળ્યું પણ એમના ખિસ્સા, એમની તિજોરીઓ ભરાઈ ગઈ। ત્યારે એની સામે લોકોનો આક્રોશનો અમે અવાજ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ મુદ્દા ઉઠાવીશું, સડક પર પણ લડીશું અને જરૂર પડે તો આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ લોકોનો હોસલો બુલંદ કરીને 2027માં